એ કાનાભાઈ, હા બોલો ને. આપણે કેટરેસ વાળા બોલો હો ને તમે? હા હા કેટરસ વાળા બોલો બોલો. એ અમારે હે ને જાન આવવાની હે ફેબ્રુઆરીમાં, ટૂંકમાં લગન હે, હા હા તો એના હાટુ 500 ડીશ નો ઓર્ડર દેવાનો હે. હા તો દઈ દ્યો ને, એમાં શું થઈ ગયું? અરે એટલે તમે કઈક કયો તો ખરી કે તમે ડીશ આપો હો તો એમાં કઈ કઈ વસ્તુ આપશો, કેટલી મીઠાઈ આપશો, એ કઈક થોડીક ડિટેલ આપો ને. આપણે જો એક હે ને 210 રૂપિયાથી આપણે એક ડીશ ચાલુ થાય છે. 210? 210. હા, એમાં કઈ કઈ વસ્તુ આવશે? એમાં આપણે 3 શાક આવશે. તો એમાં એક જો ઊંધિયું શાક આવે, પછી મગનું આવે, અને એક પંજાબી શાક આવશે. ઈ તમે કયો ઈ આપણે રાખી દઈશું. હા, અને મીઠાઈ આવશે. ના મીઠાઈ બોલો ને, એ તો નાન ને રોટલી બધાય દે જ છે, મીઠાઈ બોલો. કમ્પલસરી એક જાંબુ આવશે. હા, અને બીજું એક લચકો આવશે. આપણે લચકો? લચકો, હા. લચકો કોણ મારશે? લચકો કોઈ મારે નહીં, આપણે ઓલો દૂધીનો ની નો આવે. અરે ઠીક, ઈ ખાવાનો લચકો એમ કયો ને, મેં તો કીધું કઈ હિરોઈન આવવાની લચકા મારવા. ના ના ના, આપણે ઈ લચકો આવશે. પછી ભજીયા આવશે મિક્સમાં, પછી દાળ ભાત આવશે, શાક રોટલી આવશે, બરોબર. ઈ રીતના આપણે છે. છેલ્લે આઈસ્ક્રીમ દેહો કે નહીં? હા, આઈસ્ક્રીમ આપણે આપી છે 210 માં. 210 માં. પણ કાનાભાઈ એક પ્રોબ્લેમ હે. શું બોલો ને? હું બીજે ક્યાંક હોટલમાં લઈ જાઉં ને 500 જણાને, તોય મારે 130 માં તો અનલિમિટેડ હું જમાડી દઉં. પણ આપણા જેવું ભાઈ ક્યાંય થાય જ નહીં. હું તમને આમ ચેલેન્જ માનું, કદાચ તમારે 500 ને 1000 માણાની જાન આવતી હોય ને તો એમ કહી દે કે ના ભાઈ ઓ કેટરસ રાખવું હોય ને તો કાનાભાઈ નું જ રખાય. પણ એમને એમના આખું કામ હોય આપણી પાસે. તમે ભજીયા દેહો એ વાત સાચી, પણ ચાઇનીઝ ને એવું કઈક એડ કરો, ઢોસા કે કઈ હવે. આવશે ને, તમે હજી મારી વાત જ નથી કરી. ઢોસા આવશે અને એક ચાઇનીઝ ભેળ આવશે 210 માં. 210 માં. પછી એમાં ઉપર નીચે નો કરતા હો કે 210 માં તો મેં કીધું નતું, મારામાં રેકોર્ડિંગ ચાલુ છે. ના ના, તમે ઉપાધિ કરો માં એવું લાગે તો આજે મારે રાત્રે એક જગ્યાએ હે કેટરસ 300 માણાનું, તમે એવું લાગે ત્યાં રૂબરૂ આવજો, તમે ચાખી જાવ, તમને એમ થાય કે ના આપણે બરોબર આને દેવું પછી મને ઓર્ડર આપજો, બરોબર. અને હા, 5 દિવસ વહેલા કહીજો, કેમ કે મારે બધું સેટઅપ કરવું પડે. અરે તો વાંધો ને, હાલો તમે આજે હાંજે ત્યાં પોગો ને, તમારે લગન નો ઓર્ડર ત્યાં મને એટલે કહી દો, ફોન કરીને હું આવી જાવ. હાલો. ના ના, પાકું પાકું, હાલો ભલે.